હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મસાલા ભીંડી। આપણે ભીંડીને ભર્યા વગર જ આપણે મસાલા ભીંડી બનાવીશું। આ ગરમીમાં આપણે રસોડામાં વધારે ટાઈમ રહેવું ના પડે એ માટે આપણે મસાલા ભીંડીને અલગ જ રીતે બનાવીશું। તો એ માટે મેં અહીંયા ભીંડા 250 ગ્રામ ભીંડા લીધા છે। એને આ રીતના વચ્ચે કટ કરી અને આવડી સ્લાઇસ કરી લીધી છે। તો ચાલો શરૂ કરીએ। તો આપણે મસાલા ભીંડી બનાવવા મેં કઢાઈ લીધી છે અને એમાં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। આમાં થોડું તેલ વધારે લેશો તો આપણી ભીંડી સરસ બનશે। તમે ઓછા તેલમાં પણ બનાવી શકશો, પણ થોડું વધારે તેલ હશે તો એનો સ્વાદ સરસ આવશે। તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈને આપણે તતળવા દઈશું। રાઈ તતળવા લાગી છે, હવે એમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું ને જીરાને પણ થોડું તતળવા દઈશું। ગેસ આપણે સ્લો જ રાખીશું। તો આપણું રાઈ અને જીરું તતળવા લાગ્યું છે, હવે એમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અને જે આ ભીંડાને કટ કરીને રાખેલા એ આપણે એડ કરી દઈશું। ગેસ આપણે સ્લો જ રાખીશું। સરસ મિક્સ કરી અને આપણે ભીંડાને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું। તો આપણે ભીંડા ચડે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીશું। આપણે ગેસ સ્લો જ રાખીશું એટલે ભીંડા નીચે ચોંટી નહીં જાય। તો મસાલો બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું। એમાં 3 મોટી ચમચી જેટલી મેં ખારી સિંગ લીધી છે એડ કરીશું। તમે ખારી સિંગની જગ્યાએ સિંગદાણા શેકીને પણ લઈ શકો। 1 મોટી ચમચી તલ અને 1 મોટી ચમચી વરિયાળી લીધી છે એડ કરીશું। ને આ ટોપરાનું છીણ છે એ મેં ઝીણું છીણેલું છે એટલે મેં એમ જ રાખ્યું છે। જો તમે મોટું છીણ કરેલું હોય તો એ પણ તમારે અંદર એડ કરી દેવાનું। આપણે આને પહેલાં થોડું કરકરું ક્રશ કરી લઈશું। મેં થોડું ક્રશ કર્યું છે। હવે એમાં જ 2 ચમચી જેટલી મોટી 2 ચમચી થાય એટલી મેં ઝીણી સેવ લીધી છે એ આપણે એડ કરીશું। તમે સેવની જગ્યાએ બેસનનો ઉપયોગ પણ કરી શકો, પણ બેસન કરતાં સેવનો તમે એકવાર ટ્રાય જરૂર કરજો, એટલો સરસ સ્વાદ આવે છે। હવે આને આપણે થોડું દરદરું પીસી લઈશું। તો સરસ પીસાઈ ગઈ છે। હવે એને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું। વચ્ચે વચ્ચે આપણે ભીંડાને હલાવતા રહીશું, નહીં તો તે નીચે ચીપકી જશે। હવે આમાં આપણે બીજા મસાલા કરીશું। તો 2 ચમચી ટોપરાનું છીણ લીધું છે એ એડ કરી દઈશું। લસણની મેં પેસ્ટ બનાવેલી છે એ આપણે 1 ચમચી એડ કરીશું। તમે જો આખું લસણ હોય તો તમે પીસતા ભેગું પણ અંદર પીસીને એડ કરી દેવાનું, પણ મારે પીસેલું હતું એટલે મેં પાછળથી એડ કરીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। અડધા લીંબુનો રસ એડ કરીશું અને ગળપણ માટે આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું। થોડા કલર માટે આપણે કાશ્મીરી મરચું એડ કરીશું। ઓપ્શનલ છે, પણ થોડો એનાથી કલર સારો આવશે। હવે બધું આપણે મિક્સ કરી લઈશું। તો સરસ મિક્સ થઈ ગયું છે। હવે થોડી આપણે કોથમીર એડ કરીશું, મિક્સ કરી લઈશું। આપણે વચ્ચે વચ્ચે ભીંડાને ચલાવતા રહેવાનું। તો આપણો મસાલો તૈયાર છે। તો આપણા ભીંડાને આ રીતે વચ્ચે વચ્ચે ચલાવી અને તમે જોઈ શકો છો 10 જ મિનિટમાં આપણા ભીંડા કૂક થઈ ગયા છે। એનો કલર સરસ ડાર્ક થઈ ગયો છે। હવે આપણે એમાં મસાલો એડ કરીશું। તો આ રીતે આપણે મસાલો એડ કરી દઈશું। હવે મિક્સ કરી લઈશું। ગેસ સ્લો જ રાખીશું અને આપણા ભીંડા ઉપર સરસ મસાલો કોટિંગ થાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું।
તો સરસ મિક્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસાલો પણ સરસ આપણે ભીંડા ઉપર કોટિંગ થઈ ગઈ છે. હવે આને આપણે ઢાંકી અને 2 જ મિનિટ આપણે ધીમા ગેસ પર થવા દઈશું, કારણ કે આપણે બધા મસાલા ચડેલા જ છે. એટલે આપણે બેસન લીધું હોય તો થોડી વધારે વાર આપણે ચડવા દેવું પડે. એટલે 2 મિનિટ આપણે થવા દઈશું. તો આપણી મસાલા ભીંડી તૈયાર છે. હવે એને આપણે સર્વ કરીશું. તમે આ રીતે બનાવજો તો તમારી ભીંડી ફટાફટ બની પણ જશે અને એકદમ ટેસ્ટી તો છે જ. તો તૈયાર છે આપણી મસાલા ભીંડી. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. ફરી મળીશું આવા અવનવા વિડીયો સાથે. ધન્યવાદ.